એનાલોગ પનીર પર પ્રતિબંધને અમૂલ ફેડરેશને આવકાર્યો છે। અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન ગોરધન ધામેલિયાએ આ નિર્ણયને આવકાર્યો છે। દૂધમાંથી બનતું જ પનીર લોકોએ આરોગવું જોઈએ। આ નિર્ણયથી પશુપાલકોને ફાયદો થશે। દેશમાં કુલ 35 સ્થળોએ અમૂલના પ્લાન્ટ છે। એનાલોગ પનીર પર પ્રતિબંધથી અસલી પનીરની કોઈ અછત નહીં સર્જાય। राज्य सरकार द्वारा एनालॉग पनीर एनालॉग चीज पर प्रतिबंध मूकवामां आव्यो छे। त्यारे मारी साथे अमूल फेडरेशनना वाइस चेरमेन गोरधनभाई धामेलिया छे। तेनी साथे वात करीशुं। गोरधनभाई, जे रीते राज्य सरकार द्वारा एनालॉग पनीर एनालॉग चीज पर प्रतिबंध मूकवामां आव्यो छे, कई रीते जुओ छो आने? बहु सारी बात है। राज्य सरकारे बहु जबरदस्त निर्णय लीधो है। पनीर दूधना पनीर खरेखर लोकोए लेवुं जोईए अने लोकोए उपयोग करवो जोईए અને આ આખા ગુજરાતમાં આનો બહુ સારો પ્રત્યાઘાત છે। શું કહેશો, પશુપાલકોને આના કારણે ફાયદો થશે? પશુપાલકોને ફાયદો થાય જ ને। પ્યોર દૂધનું પનીર લેવું જોઈએ અને પ્યોર દૂધનું પનીર જો થતું હોય તો દૂધમાંથી જ પનીર બને તો દૂધનો ઉપયોગ થાય। દૂધનો ઉપયોગ થાય એટલે પશુપાલકોને ફાયદો થાય સીધો જ। ગોરધનભાઈ, શું માનો છો? કારણ કે અત્યાર સુધી જે નાના રેસ્ટોરન્ટો છે ત્યાં એનાલોગ પનીરનો વપરાશ છે તે થતો હતો, સરકારે હવે પ્રતિબંધ કરી દીધો છે। તો ડિમાન્ડ અને સપ્લાયની જ્યાં સુધી વાત આવે તો પનીરનો જથ્થો પર્યાપ્ત પ્રમાણમાં જે ડેરીઓ છે તેમાં ઉપલબ્ધ હશે, જેથી કરીને ઓરિજિનલ પનીર કે જે લોકો છે તે સહેલાઈથી મેળવી શકે? 100%। ગુજરાતમાં અમૂલ ફેડરેશન છે એ લગભગ 35 પ્લાન્ટ છે પનીરના અને 35 જગ્યાએ પનીર બને છે અને 20 દેશમાં પનીર જાય છે। એટલે જેટલો જથ્થો જોતો હશે એટલો જથ્થો અમૂલ ફેડરેશન પૂરો પાડી શકે એવી સ્થિતિમાં છે। અને પાછું કે ઓલ ઇન્ડિયા નહીં પણ ઓલ વર્લ્ડમાં પણ આ ગુજરાતની મોટામાં મોટી અમૂલ ફેડરેશન છે એ જથ્થો પૂરું પાડી શકે એવી સ્થિતિમાં છે। લોકોને શું અપીલ કરશો? કારણ કે એનાલોગ પનીર હવે જે બંધ જ થઈ ગયું છે અને સરકાર પ્રતિબંધ મૂક્યો છે, એનું નોટિફિકેશન બહાર આવી ગયું ત્યારે લોકોને અપીલ કરું છું કે પનીર તો અમૂલનું બને જ છે અને લોકોને પણ ખબર છે। પનીર અમૂલનું જ લેવું જોઈએ જેથી કરીને શુદ્ધતા જળવાઈ રહે અને લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે। શુદ્ધતાના પેરામીટર્સ તમે કઈ રીતે શું કહેશો? શુદ્ધતાના પેરામીટર અમૂલ દૂધમાંથી અમૂલ જે દૂધમાંથી પનીર બનાવે છે અને બીજું જે આ પનીર છે એ તેલમાંથી નહીં બને છે, એ તો ફેર પડે જ ને। દૂધ એ દૂધ છે અને તેલ એ તેલ છે, એટલે પનીર દૂધનું જ હોવું જોઈએ અને દૂધનું જ લેવું જોઈએ। સ્પષ્ટપણે એટલે જે અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન છે તે રાજ્ય સરકારના નિર્ણયને આવકારી રહ્યા છે। સાથે સાથે તેઓ કહી રહ્યા છે કે જે કુલ 35 જેટલા અલગ અલગ જે પ્લાન્ટ્સ છે તેમાં આ અમૂલનું પનીર બની રહ્યું છે, ત્યારે લોકો છે તે શુદ્ધ પનીર આરોગે તેવી પણ અપીલ કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।